તારીખ 16 ફેબ્રુઆરી 2026 જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરિગીરી બાપુ તથા પ્રવીણગીરી બાપુ સાથે લાખાભાઈ સોલંકી ત્યાં તારાભાઈ રાણવા અને સાધુ સંતો સાથે મળીને મેળાની શુભકામના પાઠવી અને ભજન અને ભોજન માનતા પતકો જોવા મળ્યા। Sudah makan lo? Yang mana mandan?
આજે સંવત 2026 અને તારીખ 15/2/2026 આજે જૂનાગઢના એક તીર્થ ક્ષેત્રની અંદર ગિરનાર ભૂમિની અંદર હર સાલ જે શિવરાત્રિ મેળો ઉજવાઈ રહ્યો છે એ આ સાલે પણ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગિરનારીની કૃપાથી હજારો વનક્ષેત્રો પણ ચાલુ છે. ભજન ભોજન ને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, ત્યાં આજે એનો પુરવઠ હર કોઈ જોઈ શકે છે કે મેળાનું માતમ શું છે. આ એનું મેન માતમ છે. બાકી તો ભગવાન શિવની રવેડી નીકળશે આજે, અને રવેડીના સૌ કોઈ દર્શન કરવાના છે અને દર્શનનો લાભ લેવાનો છે. આજે રાત્રે 12 વાગે મોરબીકુંડમાં શાહી સ્નાન થશે, ધર્મપૂજા થશે અને ત્યારબાદ મેળાની પૂર્ણાવધિ થશે. અને હાલની તકે જૂનાગઢના વિભાગીય તંત્રની કામગીરી પણ ખૂબ સારી છે કે જેથી કરીને પબ્લિકને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ જાતની તંત્રની પણ કામગીરી બહુ જોરદાર કરેલી છે. ગિરનારી મહારાજ સૌને સુખી રાખે, બહુને કુશળ રાખે, ધન્ય ભરપૂર રાખે. ગિરનારી મહારાજ પ્રાર્થના કરીએ કે સૌની તંદુરસ્તી સારી જાળવે અને હર સાલ મેળાની અંદર આવો, દેવ દર્શનનો લાભ લ્યો, સંતોનો લાભ લ્યો, એ સાથે અભ્યર્થના સાથે આપ સૌને મારા જય ગિરનારી. બાપુ, આ મેળો દર વખતે તો વાહનની બધી અવર જવર આ વખતે વાહનની અવર જવર નથી, તો કેવી પબ્લિકની ભીડ ઓછી છે કે વધુ છે કે મેળો બરાબર છે? આ સાલ તંત્ર દ્વારા જે કોઈ વાહનની બંધ કર્યા છે એ અમારી દ્રષ્ટિએ થોડુંક સારું પણ છે અને થોડીક લોકોની મુશ્કેલી પણ વધી છે. કારણ કે આજે 3.5 કિલોમીટરથી મોટી ઉંમરના માણસોને જે ત્યાંથી જૂનાગઢ સિટીમાંથી ભવનાથ પહોંચવું એ થોડું ઘણું મુશ્કેલીવાળું થયું છે. દર સાલ જે વાહનનો રૂટ છે એ જો રાખવામાં આવ્યો હોત તો સૌને અનુકૂળ પડત. એસટી સ્ટેન્ડનું જે કંઈ અહીંયા આપણે જિલ્લા પંચાયત ગેસ્ટ સીટ બસ આવતી હતી એ જે બંધ કરી છે એમાં પબ્લિકને બહુ મુશ્કેલી પડી છે. એટલે આ સાલ તો ઠીક છે, જે બનવું થઈ ગયું, પણ આવતી સાલ ગિરનારીની કૃપાથી વાહન વ્યવહાર ચાલુ રાખવો અને બસ ભવનાથ લાગી પહોંચે એવી સરકાર તંત્ર પાસે આપણે અભ્યર્થના રાખીએ છીએ.